સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન તેમજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાંસદ શ્રી ભરતસિંહ ડાભીની અધ્યક્ષતામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિલ્હી ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। કાર્યક્રમ અગાઉ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવો દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ સાંસદ સહિતના મહાનુભાવોએ શ્રમદાન કરી જનતા હોસ્પિટલ વિસ્તારમાં સફાઈની કામગીરી કરી હતી। આ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને યાદ કરી તેમના ગ્રામ સ્વરાજ્યના સિદ્ધાંતોને અપનાવવાની અપીલ સાથે સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા હી સેવા અભિયાનને મિશન બનાવી ભારતને સ્વચ્છતામાં શ્રેષ્ઠ બનાવવાનો સંકલ્પ કર્યો છે, જેમાં આપણે સૌએ ભાગીદાર બનવાનું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ થકી ગરીબ લોક કલ્યાણના કામોનું આંદોલન ચલાવ્યું છે। સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કરતા તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી પાટણ જિલ્લાને સ્વચ્છતામાં અગ્રહરોળમાં સ્થાન મળે એ માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે પાટણ જિલ્લામાં સ્વચ્છતામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, સખી મંડળો અને સફાઈ કામદારોનું પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું।